હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ગણિતમાં પ્રશ્ન ત્રીજાનો આનું સોલ્યુશન લઈશું। એમાં શું કહે છે, સૂચના મુજબ કરો। એમાં પ્રકરણ 10 છે, એમાં પહેલામાં મિલીમીટરમાં રૂપાંતર કરો। તો પહેલો દાખલો છે તો કે 8 સેમી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણાના સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં રૂપાંતર કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રિરાશીનો ઉપયોગ કરીને દાખલા ગણીશું। ચલો, પહેલો છે તો કે 8 સેમી। એમાં શું કહે છે, 1 સેમી બરાબર 10 મિલીમીટર। તો માટે 8 સેમી બરાબર કેટલા મિલીમીટર? ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્રિરાશી થઈ ગઈ। તમારે આ રીતે ત્રિરાશી દરેકે દરેક દાખલામાં ત્રિરાશી મૂકી દોશો તો તમને સીધો જવાબ મળી જશે। તો કે અહીંયા મેં લખી છે, ફરીથી કહું છું, 1 સેમી બરાબર 10 મિલી, માટે 8 સેમી બરાબર કેટલા મિલી? અહીંયા શું કરવાનું, ચોકડી એટલે કે 10 અને 8નો ઉપર ગુણાકારને 1 જશે ભાગાકારમાં, અથવા બીજી સંખ્યા ગુણ્યા ત્રીજી સંખ્યા ભાગ્યા પ્રથમ સંખ્યા। ઓકે, તો અહીંયા 8 ગુણ્યા 10 એટલે કે 8 દાન 80 મિલીમીટર। એકનું કોઈ મૂલ્ય નથી એટલે આપણે લખતા નથી ભાગાકારમાં, એટલે કે 80 મિલીમીટર આપણો જવાબ રહેશે। બીજો લઈશું, એમાં શું કહે છે, 0.7 સેમી। ચલો, અહીંયા પણ ત્રિરાશી મૂકીશું તો કે 1 સેમી બરાબર 10 મિલીમીટર। તો માટે 0.7 સેમી બરાબર કેટલા મિલીમીટર થાય? તો 0.7 ગુણ્યા 10 બરાબર, તો 0.7 છે એટલે પોઈન્ટ કાઢીશું તો કેટલા આવશે નીચે? 7 ભાગ્યા 10 આવશે। ઓકે, ગુણ્યા 10 તો કે અંશ અને છેદમાં 10 ઉડી જાય, તો જવાબ શું આવશે? 7 મિલીમીટર આપણો જવાબ રહેશે। બીજો લઈશું, એમાં શું કહે છે, મીટર અને સેન્ટીમીટરમાં રૂપાંતર કરો। અહીંયા તો વિદ્યાર્થી મિત્રો તમારે સીધું કરી નાખવાનું। જો હું તમને શોર્ટકટમાં શીખવાડું તો એકમ દશકની સંખ્યા હંમેશા સેન્ટીમીટરમાં હોય, 100 હોય, 1000ની સંખ્યા હોય, બધી મીટરમાં હશે। ઓકે, તો જો અહીંયા પહેલી જ છે 758 સેમી, તો અહીંયા એકમ દશકમાં શું છે? તો 58। તો કે એ હંમેશા સેન્ટીમીટરમાં જ, પછી 100, 1000, 10,000 જે બી સંખ્યા હોય બધી મીટરમાં આવશે। તો અહીંયા જો માટે જવાબ શું આવશે? 7 મીટર અને 58 સેમી। બીજો લઈશું, એમાં શું કહે છે, 2830 સેમી। તો અહીંયા શું કરીશું, જો એકમ દશકમાં શું છે? 30 છે, તો એ તો સેમીમાં જ આવશે, 30 સેમી। વધે ઘટે શું છે? 28 વધ્યા, તો કે 100 અને 1000માં 28 છે, એટલા માટે 28 મીટર અને 30 સેમી આપણો જવાબ રહેશે। ત્રીજો લઈશું, એમાં શું કહે છે, પૈસામાં રૂપાંતર કરો। તો પહેલો છે 18 રૂપિયા। તો આપણે રૂપિયાને પૈસામાં કરવું હોય તો શું કરીશું? તો આપણે અહીંયા ત્રિરાશીનો ઉપયોગ કરીશું। આપણે લખીશું તો કે 1 રૂપિયો બરાબર 100 પૈસા। તો માટે 18 રૂપિયા બરાબર કેટલા પૈસા? તો કે 18 ગુણ્યા 100 કરીશું ભાગ્યા 1। એકનું મૂલ્ય કોઈ નથી એટલે મેં આ લખેલો નથી, તો 18 અને 00 લગાવી દો એટલે કે 1800 પૈસા આપણો જવાબ આવશે। બીજો લઈશું, એમાં શું કહે છે, 9 રૂપિયા। ચલો, અહીંયા પણ ત્રિરાશી મૂકીશું તો લખીશું 1 રૂપિયો બરાબર 100 પૈસા। તો માટે 9 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? તો 100 ગુણ્યા 9 કરીશું તો જવાબ આવશે 900 પૈસા। ચોથો લઈશું, એમાં રૂપિયા અને પૈસામાં રૂપાંતર કરો। તો વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલામાં શીખવાડ્યું તો એ રીતે જ અહીંયા કરીશું। એકમ દશકની સંખ્યા રહી હંમેશા પૈસા જ આવશે, ને 100, 1000, 10,000ની સંખ્યા બધી રૂપિયામાં આવશે। તો મેં અહીંયા લખેલું છે 17 રૂપિયા અને 50 પૈસા, એ તમારો જવાબ રહેશે। બીજું છે અહીંયા 845 પૈસા। તો કે 8 રૂપિયા અને 45 પૈસા, એ રીતે તમારો જવાબ રહેશે। પછી પ્રશ્ન 5મો લઈશું, એમાં શું કહે છે, શબ્દોમાં લખો। આપણે જે સંખ્યા આપેલી છે આપણે શબ્દોમાં લખવાની છે। તો પહેલી છે 0.08, તો એના શબ્દોમાં લખવું તો કેવી રીતે લખાય? તો કે 8 શતાંશ, અથવા બીજી રીતે લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે 0.08 પણ લખી શકો છો। બીજી લઈશું તો કે 3.57, તો એના આપણે લખીશું તો કે 3.57 શતાંશ શબ્દમાં લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા 3 લખ્યા છે, તમારે 3 ગુજરાતીમાં લખવાનું રહેશે, 3.57 શતાંશ એ રીતે લખવાનું રહેશે। ચલો, છઠ્ઠી છે તો કે અંકમાં લખો। તો પહેલી છે તો કે 7.62 શતાંશ। તો 7 પૂર્ણ સંખ્યા છે એટલે કે 7 પછી પોઈન્ટ પછી 62 શતાંશ, તો કે પોઈન્ટ પછી 62 મૂકી નાખવાના રહેશે, કારણ કે શતાંશ કીધું છે એટલા માટે। તો જવાબ શું આવશે? 7.62। બીજી લઈશું 16.36 શતાંશ। તો અહીંયા 16 પૂર્ણ સંખ્યા છે એટલા માટે 16 પછી 36 શતાંશ, એટલે કે પોઈન્ટ પછી 36 લખી નાખવાના રહેશે। તો આપણો જવાબ શું આવશે? 16.36। સાતમો લઈશું, એમાં શું કહે છે, નીચેની સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં લખો। ચલો, અહીંયા શું આપેલા છે તમને? 0.47 આપેલા છે, તો એને કેવી રીતે લખીશું? શુદ્ધમાં લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ કાઢી નાખવાના રહેશે।
તો અહીંયા જો બે સંખ્યાકાર પોઈન્ટ છે, હું તમને શોર્ટકટમાં શીખવાડું છું વિદ્યાર્થી મિત્રો. બે સંખ્યાકાર પોઈન્ટ છે તો આપણે નીચે 2 0 મૂકી નાખવાના રહેશે. તો કે 47 ભાગ્યા 2 0 ના આગળ એકડો તો 47 ભાગ્યા 100, અથવા એ રીતે તમારે ના શીખવું તો કે એકમ દશક 100 એ પોઈન્ટ છે તો નીચે આપણે 47 ભાગ્યા 100 લખવા પડે, એ રીતે પણ ગણી શકો છો. બીજો લઈશું તો કે 0.05. તો અહીંયા પણ જો કેટલી સંખ્યાકાર પોઈન્ટ છે તો ગણી લઈશું 1 અને 2, બે સંખ્યાકાર પોઈન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટ કાઢીને નીચે 100 મૂકી નાખવાના રહેશે. ઓકે, કારણ કે બે સંખ્યાકાર પોઈન્ટ એટલે નીચે કેટલા 0 આવે? 2 0 આવે. અથવા જો એકમ દશક 100 તો પણ 100 આવે તો કે 5 ભાગ્યા 100 આપણો જવાબ રહેશે. 8 લઈશું તો એમાં શું કહે છે? દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો. તો દશાંશ સ્વરૂપમાં શું આપેલું છે? 5 + 7 ભાગ્યા 100. તો આ કેવી રીતે કરીશું? તો વિદ્યાર્થી મિત્રો મેં જો રીત નીચે ગણી છે, જવાબ ઉપર લખેલો છે. તો કે 5 + 7 ભાગ્યા 100 એટલે શું આવે? 0.07 આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા 0.7 નહીં, 0.07 આવશે. તેનું ઉપર જશે તો આપણે પહેલાંનો જવાબ શું લઈશું? તો કે 5.07 એ તમારો જવાબ રહેશે. બીજો લઈશું 3 + 15 ભાગ્યા 100. તો અહીંયા પણ શું કરીશું? 3 + 15 ભાગ્યા 100 એટલે શું થશે? આનું 0.15. એટલે માટે જવાબ શું થશે? 3.15 આપણો જવાબ થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન ત્રીજાનો બ લઈશું. એમાં શું કહે છે? જોડકા જોડો. એમાં પાઠ 9 છે. એમાં પહેલામાં શું કહે છે? નીચેના આપેલા આકારોને તેમના ખોખા સાથે જોડવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમને જો એક બાજુ આકાર આપેલા છે, એક બાજુ તમને ખોખા આપેલા રહેશે. તો આપણે જોડીશું. તો પહેલાનો જો પહેલો આકાર કોના જેવો છે? તો કે બ જેવો છે. તો પહેલાનો જવાબ શું હશે? બ. અહીંયા મેં નીચે જવાબ લખેલા છે. પહેલાનો જવાબ બી. ઓકે, બીજાનો જવાબ દેખીશું તો કોના જેવો છે? ડી આકાર જેવો છે. તો બીજાનો જવાબ આવશે ડી. ત્રીજો દેખીશું તો ત્રીજો કોના જેવો છે? તો કે એ ટાઈપનો છે. તો એ ત્રીજાનો એ આવશે. ચોથો લઈશું તો ચોથો કોના જેવો છે? તો કે સી જેવો છે. તો કે સી આકાર આવશે. હવે આપણે બીજો લઈશું. એમાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા પહેલો રહ્યો કોના જેવો છે? તો પહેલામાં આવશે સી આવશે. પછી બીજો લઈશું, એ બીજા શું કહે છે? કયો આકાર બનશે? તો કે એ ટાઈપનો બનશે. એટલે કે બીજામાં એ આવશે. ત્રીજો લઈશું તો વિદ્યાર્થી મિત્રો ત્રીજામાં આવશે ડી. ચોથો લઈશું, ચોથામાં આવશે બી આકાર બનશે. હવે આપણે ત્રીજું જોડકું લઈશું. એમાં અ અને બ છે. એમાં જો પહેલાંનો આકાર રહ્યો તો પહેલાંનો વિદ્યાર્થી મિત્રો મેં નીચે જવાબ લખેલા છે તમારે. તો કે પહેલાંનો આકાર રહ્યો તો કે સી જેવો બનશે. એટલે કે પહેલાંનો સી જવાબ આવશે. બીજાનો આકાર રહ્યો તે શું થશે? ડી જેવો. બીજો રહ્યો એ ડી જેવો બનશે. એટલે કે ડી બનશે. તો બીજામાં ડી આવશે. ત્રીજો રહ્યો એ બનશે. એ આકારને વાંકી દેશું તો એ જેવું બની જશે. ચોથો લઈશું તો ચોથાનો બી આવશે. તો એને વાંકી દઈશું તો આપણે બી જેવો આકાર બની જશે. હવે આપણે ચોથો લઈશું તો ચોથામાં શું કહે છે? એમાં જો પહેલો આકાર રહ્યો એ કોના જેવો છે? તો કે બી જેવો છે. ઓકે, એટલે કે પહેલો આકાર રહ્યો બી જેવો છે. એટલે કે પહેલાંનો બી જવાબ આવશે. બીજાનો લઈશું તો કે સી જવાબ આવશે. પછી ત્રીજાનો લઈશું એનો જવાબ આવશે ડી. અને ચોથાનો લઈશું તો ચોથાનો જવાબ આવશે એ જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.